જન્મો જન્મના અમે તારા દેવી રે. ઓને જન્મો જન્મના મારા દી. આજ જન્મો જન્મના અમે તારા દેવી રે.
હવે કોણ હલાવેલી બડી આજ કોણ ઝુલાવે પીપળી અરે ભાઈની બેની લાડકી અને ભૈલો ઝુલાવે બેને તે ભાઈને બાંધી હવે રાખડીને તમે જુગ જુગ જીવજો વીર રે વીર તને ખમ્મા કમારે આશીષ આપો બેની એટલા ને તમે જુગ જુગ જીવો મારા વીર રે વીર તને ખમ્મા કમારે રામદેવજી બાપાને ત્રણે બહેનો સાંડલો કરવા લાગ્યા છે અને કપાળમાં સોકા સોડવા લાગ્યા છે અને હાથે બહેનો રાખડી બાંધે છે પણ કેવી રીતે સોપાનો સાંડલો છોડ્યો રે
આવી રીતે રામદેવજી બાપાની ત્રણે બહેનો કુમકુમનો સાંજલો કરે છે અને ત્રણે બહેનોએ ભાઈને છેલ્લી રાખડી બાંધી દીધી. પણ રામદેવજી બાપાને આજ બેનો રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવે. પણ ભાઈ બહેન નો સંબંધ છેલ્લો દિવસ હતો. પછી કોઈ દિવસ રામદેવભાઈ ન મળવાનો હતો. એક વાતનું દુઃખ હતું અને એક વાતનો આનંદ હતો કે છેલ્લી વાર અમારા ભાઈઓને મળી લઈએ અને હવે કોઈ દિવસ મળશે નહીં એ વાતનો દુઃખ હતો અને એક જાતનો હરખ હતો અને ત્રણે બહેનો ત્યાંથી ચાલી નીકળાશે. હા, મારી ત્રણે બહેનો હવેથી જન્મ જન્મ તમે મારી બહેનો હશો અને જન્મ જન્મ હું જો તમારો વીર હશી. એ મારું વસન છે મારી બહેનો. મારા બહેનો તમે રડો નહીં. મેં તમને કીધું છે કે જન્મ જન્મ ની અંદર હું તમારો વીર છું અને તમે ત્રણે મારી બહેનો હશો. માટે હે મારી બહેનો તમે રડો નહીં. તો અત્યારે રાજમહેલ ની અંદર મારથી મારા મોટા ભાઈ મારી રાહ જોઈ તો સાલ હવે હું એને મળી આવું અને રાજની બધી રાવણ કરતો જાઉં. આવી રીતે રામદેવજી બાપા